નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નેચર બાયોલોજીમાં અને સ્કૂલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં. મિત્રો, અગાઉ આપણે રસ સંકોચન વિશે અને અંતઃચૂષણ વિશે અભ્યાસ કર્યો. રસ સંકોચનમાં આપણે કીધું હતું કે ભાઈ 3 પ્રકારના દ્રાવણ આવે: સમસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ, સમ એટલે સમાન, એટલે આપણે એવું કીધું કે કોષના બહારનું દ્રાવણ અને કોષના અંદરનું દ્રાવણ બંને દ્રાવણો કેવા હોય? સમાન હોય. પછી આપણે કીધું અધિસાંદ્ર દ્રાવણ. અધિ એટલે વધારે, એટલે કોષરસમાં જે દ્રાવણ છે એના કરતાં કોષની બહાર જે દ્રાવણ રહ્યું એની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. બરાબર? એટલે કોષ કેવો થતો હતો? રસ સંકોચન પામી જતો હતો. એટલે કે પાણી હતું એ પાણી કોષમાંથી બહાર નીકળતું હતું, બહિરસૃતિની ક્રિયા થતી હતી. એટલે કોષ રસ પટલ હતું એ કોષ રસ પટલ કોષ દિવાલથી છૂટું થઈ અને સંકોચાઈ જતું હતું, જેને આપણે કીધું રસ સંકોચન. અને એના પછી આપણે કીધું અધોસાંદ્ર દ્રાવણ. અધો એટલે ઓછું, એટલે કે કોષ રસમાં જે દ્રાવણ છે એના કરતાં કોષની બહાર જે દ્રાવણ છે એની સાંદ્રતા વધારે હોય. તો પાણી ક્યાંથી ક્યાં જતું હતું? તો પાણી જશે બહારથી અંદરના દ્રાવણમાં જશે. એટલે કોષ શું થાય? તો કોષની દિવાલમાં દબાણ સર્જાય, જેને આપણે આસુન દાબ કીધું, અને કોષ ફૂલાઈ જાય, ફ્લેજિડ થાય, જેને આપણે આસુન કહેવાશે. બરાબર? એના પછી આપણે અંતઃચૂષણ વિશે પણ અભ્યાસ કર્યો. જો તમે ના જોયો વિડીયો તો એ પહેલાં જોઈ લો. હવે આપણે આજે લાંબા વહનનું અંતર જોવાના છીએ. આપણે લાંબા અંતરનું વહન. બરાબર? વહન એ કોનું તો આપણે જે ઘટકો કીધા હતા એ ઘટકો આપણે કીધા હતા કે ભાઈ પાણી છે, પછી ખનિજ દ્રવ્યો અથવા ખનિજ ક્ષારો છે. બરાબર? પછી આપણે કીધું હતું કે ભાઈ કાર્બનિક દ્રવ્યો એટલે કે ખોરાક છે, જેને આપણે કાર્બનિક દ્રવ્યો કહીશું. અને પછી આપણે કીધું હતું કે ભાઈ અંતઃસ્ત્રાવો, ફાઇટોહોર્મોન્સ. આ 4 ઘટકો, એના સિવાય પણ ઘણા બીજા વિટામિન્સને હશે, પણ આપણે 4 ઘટકો વિશે કીધું હતું કે ભાઈ આ જે 4 ઘટકો છે, આ જે પદાર્થો છે એ પદાર્થોનું વહન, એટલે આપણે એમને કહીશું વહન. વનસ્પતિઓમાં થાય છે એટલે વનસ્પતિઓમાં વહન કીધું. પરંતુ અહીંયા આપણે શબ્દ સમજવાનો છે લાંબા અંતરનું વહન. બરાબર? લાંબા અંતરનું વહન એટલા માટે કીધું છે કે આપણે એની વ્યાખ્યા કહીએ તો વ્યાખ્યા એ થશે કે પદાર્થો છે એ પદાર્થોનું સંવહન તંત્ર દ્વારા થતું વહન. સંવહન તંત્ર દ્વારા થતું વહન, જેને આપણે લાંબા અંતરનું વહન કહીશું, અથવા એને આપણે કહીશું સ્થળાંતર. બરાબર? આપણે એને શબ્દ વાપર્યો છે ટ્રાન્સલોકેશન. આ પદાર્થો એટલે કયા પદાર્થો? પાણી છે, ખનિજ દ્રવ્યો છે, ખોરાક છે, અંતઃસ્ત્રાવો છે. બરાબર? હવે આપણે જોઈએ કે ભાઈ સંવહન તંત્ર એટલે કયું તંત્ર? એમ સંવહન તંત્ર શબ્દ તમે જોયો, પણ સંવહન તંત્ર એટલે કયું તંત્ર? તો સંવહન તંત્રમાં 2 તંત્રો આવશે, આપણે જોઈશું. એક આવશે જલવાહક પેશી અથવા જલવાહક તંત્ર, અને બીજું આવશે અન્નવાહક પેશી, જેને આપણે કહીશું અન્નવાહક તંત્ર. બરાબર? જલવાહક, પાણી પરથી આપણે ખબર પડે જલ એટલે પાણી થાય, એટલે જલવાહક તંત્ર શું કરતું હશે? તો એ પાણી વત્તા ખનિજ દ્રવ્યો, પછી બીજા આવશે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્યો. બરાબર? અમુક અંતઃસ્ત્રાવ પણ આપણે લઈ શકીએ આમાં. અંતઃસ્ત્રાવ આમનું વહન જલવાહક તંત્ર કરાવે છે. બરાબર? પછી આપણે કહીશું કે ભાઈ અન્નવાહક તંત્ર છે. તો અન્નવાહક તંત્ર જે છે એ અન્ન એટલે ખોરાક થાય, એટલે આપણે કહીશું કાર્બનિક પોષક દ્રવ્યો. કાર્બનિક પોષક દ્રવ્યો એટલે આપણે અગાઉ મેં તમને કહી દીધેલું છે કે એને ખોરાક કહેવાશે. બરાબર? અથવા પોષણ કહીશું, ખોરાક કહેવાશે. પોષક તત્વો કહીશું, અથવા આપણે ચલો ભાઈ સામાન્ય આપણે ખોરાક લઈ લઈએ. અને બીજા ઘણા અકાર્બનિક રસાયણો પણ હશે, જેને આપણે અંતઃસ્ત્રાવ પણ કહીએ. અને આ જે અકાર્બનિક રસાયણો એટલે શું કહેવાય? અમુક જે
ખનિજ દ્રવ્યો છે એ અન્નવાહક તંત્ર દ્વારા પણ વહન પામશે. સિમ્પલી હું તમને આકૃતિ દ્વારા સમજાવું તો સિમ્પલી આપણે સમજીએ મિત્રો કે ચલો આપણે સમજીએ કે આ એક પ્રકાંડ છે, આ મૂળ છે, બરાબર. આને આપણે મૂળ કહીએ, આને આપણે પ્રકાંડ કહીએ, હવાઈ ભાગ. અને ચલો આપણે કહીએ કે ચલો ભાઈ એક પર્ણ, ઘણા બધા આવેલા હોય પણ ખાલી એક ઉદાહરણ સાથે આપણે પર્ણ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર. આને આપણે પર્ણ કહીશું. તો અહીં ઉત્પાદન સ્થાન અને જ્યાં જરૂરિયાત છે એ ભાગ આખો અલગ હશે. આપણે જોઈએ કે મૂળની અંદર, મૂળ જમીનમાં હોય અને એની અંદર પાણી અને ખનિજ દ્રવ્યો મૂળની અંદર હશે, બરાબર. હવે આ પાણી અને ખનિજ દ્રવ્યો પર્ણમાં જોઈએ છે. આ જે પાણી અને ખનિજ દ્રવ્યો છે ક્યાં જોવે છે? પર્ણમાં જોવે છે, બરાબર. તો મૂળમાંથી શું થશે? તો મૂળમાંથી પાણી અને પાણીમાં દ્રવ્ય ખનિજ દ્રવ્યોનું શોષણ થશે અને પછી મૂળમાંથી પછી જલવાહક તંત્ર દ્વારા છે ક્યાં પહોંચે છે? પર્ણ દ્વારા અથવા ઉપરના હવાઈ ભાગોમાં પહોંચશે. તો આ શું થયું કે મૂળ અને પર્ણ ઘણા બધા દૂર છે, લાંબુ અંતર છે, એટલે આપણે લાંબા અંતરનું વહન કીધું, બરાબર. ઘણા ઝાડ એવા 100 મીટર પર લાંબા હોય તો આપણે 100 મીટર ઊંચે પહોંચાડવાનું છે. તો 100 મીટર ઊંચું એટલે લાંબુ કહેવાય, એટલે લાંબા અંતરનું વહન કીધું હતું. ટૂંકા અંતરના વહનમાં કેવું હતું આપણે ભણી ગયા, પરંતુ ખાલી અહીં આવ્યું છે તો આપણે સમજી લઈએ કે ટૂંકા અંતરનું જે વહન હતું એ ટૂંકા અંતરના વહનમાં શું હતું મિત્રો કે આ એક કોષ હોય, આ બીજો કોષ હોય, તો એમાં એક કોષમાંથી બીજા કોષમાં શું થતું? નજીકના કોષમાં પ્રસરણ થતું હતું, પ્રસરણની ક્રિયા થતી હતી, સક્રિય વહન થતું હતું, બરાબર. અથવા તો આપણે કોષરસીય ભ્રમણ, કે કોષમાં એક ઘટક છે તો કોષરસીય ભ્રમણ કરીને આ બીજી જગ્યાએ જાય, પણ એ પણ સક્રિય વહન, પ્રસરણ થતું હતું, પ્રસરણની ક્રિયા થતી હતી. પરંતુ અહીં આપણે જોઈએ તો આપણે એનસીઈઆરટીમાં આપેલું છે કે 50 મ્યુ મીટર આપણે વનસ્પતિઓમાં કોષમાં પ્રસરણ દ્વારા વહન કરાવવું હોય 50 મ્યુ મીટર તો કેટલા? 2.5 સેકન્ડ લાગે છે. કેટલા સેકન્ડ લાગે? 2.5 સેકન્ડ. આવી રીતે આપણે જોઈએ કે જો 1 મીટરમાં પછી વહન કરાવવું હોય મિત્રો તો લગભગ 1 વર્ષ લાગે. 1 મીટરમાં આ જે આપણે પાણી અને ખનિજ દ્રવ્યો વહન કરાવીએ, આ પ્રસરણની જે ગતિ છે 50 મ્યુ મીટર કરવું હોય તો 2.5 સેકન્ડ લાગે. તો એ ગણતરી કરીએ તો 1 મીટર માટે 1 વર્ષ લાગે. તો આપણે 100 મીટર અથવા 100 મીટર, 10 મીટર, 50 મીટર એટલા મીટર ઊંચા જે ઝાડ જોવા મળે છે ઉચ્ચ કક્ષાના વનસ્પતિઓ, એમાં જો આપણે વહન કરાવીએ તો આ જે પ્રસરણની ક્રિયા છે, પ્રસરણની જે ઝડપ છે એ પ્રસરણની ઝડપ શક્ય નથી, સક્રિય વહન પણ શક્ય નથી. એટલે આપણે શું જોવું પડે મિત્રો? લાંબા અંતરનું વહન જોવું પડે, બરાબર. તો લાંબા અંતરનું વહન એટલે આપણે શું કીધું કે ઉત્પાદન સ્થાન એટલે કે જ્યાં મળે છે એ મૂળની નીચે છે, તો મૂળથી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કોના દ્વારા? તો આપણે મેં આ પાઇપ દોરી, પાઇપ સમજો, પાઇપ આપણે કીધી કે ભાઈ જલવાહક તંત્ર દ્વારા પર્ણ સુધી પહોંચે છે, બરાબર. તો આપણે કહી શકીએ મિત્રો કે જલવાહક તંત્ર દ્વારા પાણી છે, ખનિજ દ્રવ્યો છે, નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્યો છે, એમિનો એસિડ ને બધા, અને અંતઃસ્રાવો છે, એ જલવાહક તંત્ર દ્વારા શું થશે? વહન પામશે. અન્નવાહકની વાત કરીએ તો આપણને ખબર છે કે આ જે પર્ણ છે એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને કાર્બનિક દ્રવ્યો એટલે શું બનાવશે? ખોરાક બનાવશે, બરાબર. આ જે ખોરાક રહ્યો એ પર્ણમાંથી બીજા અન્ય ભાગોમાં અને એથી ક્યાં જશે? મૂળમાં પણ જાય છે, બરાબર. તો એ પણ લાંબા અંતરનું વહન થયું, પણ કોના દ્વારા? અન્નવાહક તંત્ર દ્વારા. સ્પેશિયલ નલિકા આવેલી છે જેને આપણે શું કહીશું? અન્નવાહક તંત્ર કહીશું. ઓકે. પછી આપણે બીજું સમજીએ કે જે આ કાર્બનિક રસાયણો કીધા એમને આપણે પોષક તત્વો જ કહીશું. તો આ પોષક તત્વો રહ્યા, એ પોષક તત્વો કઈ રીતના અન્નવાહક દ્વારા વહન થાય છે? પાણીમાં તો આપણને કીધું કે ભાઈ પાણીમાં તો ખનિજ દ્રવ્યો જાય જ છે જલવાહક દ્વારા, પણ અન્નવાહકમાં કઈ રીતના થશે? તો એ સમજવા માટે મેં તમને કીધું મિત્રો કે ચલો આ નવું પર્ણ બને છે અને આ જૂનું પર્ણ છે જે જીર્ણતાની આરે છે, ખરી પડવા માટે તૈયાર છે. તો એની અંદરથી અમુક ખનિજ તત્વો છે, એ ખનિજ તત્વો અન્નવાહક દ્વારા આ જે નવું જે પર્ણ બને છે એને જરૂરી છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ સોડિયમ, તો સોડિયમ છે તો એ શું કરે? તો એ પર્ણ જે ખરી પડવાનું છે એમાંથી થઈ અને વહન થશે બીજા પર્ણમાં, અન્ય જે નવું પર્ણ બનતું છે એમાં. તો એ અન્નવાહક દ્વારા થશે. તો ખનિજ દ્રવ્યો રહ્યા, પોષક તત્વો મતલબ રહ્યા, એ પોષક તત્વો બંને તંત્ર દ્વારા વહન પામે છે.
તો આઈ હોપ કે તમને લાંબા અંતરના વહન વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે લાંબા અંતરનું જે વહન થાય છે એ વહન સ્ટાર્ટ આપણે પાણી અને ખનિજ દ્રવ્યોથી કરીએ તો આપણે જોઈશું કે ખનિજ દ્રવ્યો અને પાણી રહ્યા એ કેવી રીતના મૂળમાંથી કેવી રીતે વહન પામે છે એ આપણે જોઈશું. તો મૂળની આપણે રચના જોઈશું મિત્રો. તો આ પ્રકારે આપણે ચલો મૂળની રચના જોઈ લઈએ. મૂળનું સૌથી બહારનું એક સ્તર આવેલું છે જેને આપણે તમે ભણ્યા જ હશો, જેને આપણે બહારનું મૂળનું જે સ્તર આવેલું છે એને આપણે અધિસ્તર કહીશું. શું કહીશું? બહારનું સ્તર હશે એટલે એને આપણે સૌથી બહારનું મૂળનું સ્તર. મૂળનો જ્યારે આપણે આડો છેદ લેવામાં આવે અને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે સૌથી બહારનું સ્તર અધિસ્તર દેખાશે. અને આ જે બહિર્ભૂત ભેદ છે એ બહિર્ભૂત ભેદને આપણે મૂળ રોમ કહીશું. શું કહીશું? મૂળ રોમ. મૂળ રોમ કયા સ્તરમાં ઉદ્ભવે? અધિસ્તરમાં. અહીં આપણે કહીશું કે અહીં ભાઈ પાણી હશે, અહીં જમીન છે તો જમીનમાં પાણી છે અને વત્તા શું હશે? ખનિજ ક્ષારો હશે. તો આ પાણી અને ખનિજ ક્ષારો છે એ પાણી અને ખનિજ ક્ષારો એટલે કે પાણી હશે અને પાણી સાથે વહન પામતા હશે. બરાબર? પાણી સાથે ખનિજ ક્ષારો એમાં દ્રાવ્ય થઈને વહન પામતા હશે. અથવા પાણીમાં તરતા દ્રવ્યો છે, નિલંબિત દ્રવ્યો, એ પણ વહન પામશે. કઈ રીતના વહન પામશે? તો એ તો આપણે કીધું કે ભાઈ પ્રસરણ તો શક્ય નથી. તો આપણે કઈ રીતના વહન પામશે એ આપણે સિદ્ધાંત જોવાનો છે મિત્રો. તો એ વહન માટે એક સ્પેશિયલ અલગ સિદ્ધાંત આપેલો છે, કેમ કે આપણે જોયું કે પ્રસરણ દ્વારા તો શક્ય છે નહીં. તો એ વહન માટે એક સ્પેશિયલ એક આપણે સિદ્ધાંત આપેલો છે. સમજીએ, આકૃતિ પછી સમજીએ. એ આપણે સમજીએ કે ભાઈ ચલો હું આ નલિકા દોરું છું. જલવાહકતંત્ર પણ સમજવા માટે મોટી નલિકા દોરી છે આ રીતની. અને અહીંયા આપણે લખીએ કે એ દબાણ ભિન્નતા અથવા દાબ ભિન્નતાના આધારે આ લાંબા અંતરનું વહન શક્ય બન્યું છે. બરાબર? તો જોઈએ કે ભાઈ દાબ ભિન્નતા કેવી રીતના. તો અહીં આપણે કહેશું કે અહીં વધુ દબાણ હશે અને અહીં કેવું છે? ઓછું દબાણ હશે. તો પાણીનું વહન કેવી રીતના થશે મિત્રો? વધુ દબાણથી, પ્રેશરથી, હાઈ પ્રેશરથી લો પ્રેશર એટલે ઓછા દબાણ તરફ પાણીનું શું થશે? વહન થશે. બરાબર? એ તો આપણને ખ્યાલ હશે. પરંતુ આપણે જોઈએ કે એ પાણીનું વહન થાય છે એ પાણીની સાથે સાથે શું કોનું વહન થાય છે? ખનિજ દ્રવ્યો અથવા ખનિજ ક્ષારોનું પણ વહન થાય છે, ખનિજ દ્રવ્યોનું પણ વહન થાય છે. તો એમાં આ જે ખનિજ દ્રવ્યો હોય કેવા હોય? દ્રાવ્ય હોય. દ્રાવ્ય હોય તો આપણને ખબર છે કે કયા સ્વરૂપે હોય? તો દ્રાવણ સ્વરૂપે વહન થાય, અથવા તો આ જે પાણી છે એ પાણીમાં તરતા અમુક દ્રવ્યો છે એના સ્વરૂપે વહન થશે. એટલે આપણે કહીશું કે કેવી રીતે વહન થશે? તો બીજું થશે નિલંબિત સ્વરૂપે વહન થાય છે. તો કે દ્રાવણ સ્વરૂપે અથવા નિલંબિત સ્વરૂપે, પરંતુ ક્યાંથી ક્યાં? વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન થાય છે. તો તમે જોયું મિત્રો કે અહીં શું થયું? એકલા પાણીનું વહન નથી થતું, પરંતુ પાણીની સાથે સાથે ખનિજ દ્રવ્યોનું પણ વહન થાય છે. એટલે આપણે એને કહેશું કે આ જે સિદ્ધાંત છે એ કયા સિદ્ધાંતના આધારે થાય છે? તો આપણે એને કહેશું સામૂહિક વહન સિદ્ધાંત, અથવા આપણે એ શબ્દને કહેશું સામૂહિક પ્રણાલી. બરાબર? કેમ સામૂહિક? કેમ કે પાણીની સાથે સાથે ઘણા ખનિજ દ્રવ્યો પણ સમૂહમાં એની સાથે જાય છે. કેવી રીતે? તરતા વહેણની જેમ. જેમ આપણે નદીમાં જોઈએ તો નદીમાં કેવું નદીમાં પાણી તરતું હોય, મતલબ પાણી નદીમાં વહેતું હોય તો એની સાથે સાથે અમુક દ્રવ્યો રહ્યા એમાં ઓગળેલા એની સાથે વહન થતા હોય, અથવા તો અમુક દ્રવ્યો છે એ કેવા હશે? નિલંબિત સ્વરૂપે તરતા હશે અને વહન થતા હોય. બસ એ જ છે અહીં કે મૂળમાંથી પાણી શોષાશે અને ઉપર જે જાય છે એ કેવી રીતે જાય છે? તો આપણને ખબર હોવી જોઈએ મિત્રો. કેવી રીતે? તો આપણે કહીશું કે સામૂહિક વહનથી. પરંતુ આપણે એ યાદ રાખવાનું કે કઈ ભિન્નતા? દાબ ભિન્નતા. કઈ ભિન્નતા? દાબ ભિન્નતા કહીશું મિત્રો. આ તો દાબ ભિન્નતા ખરી, પરંતુ વધુ દબાણથી ઓછા દબાણે. ચલો મિત્રો આપણે જોઈએ આ જે સામૂહિક વહન થાય છે, જે પાણી વત્તા એની સાથે ખનિજ ક્ષારો એટલે કે દ્રાવણ અથવા એમાં નિલંબિત સ્વરૂપે જે વહન થાય છે ક્યાંથી ક્યાં? વધુ દબાણથી ઓછા દબાણ તરફ. એટલે દાબ ભિન્નતા આપણે ખ્યાલ આવી ગયો. બરોબર? પરંતુ આપણે એ જે દબાણ થાય છે, પાણીનું વહન થાય છે, એ દબાણને આપણે કહીશું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. શું કહીશું? હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ગુજરાતીમાં આપણે કહીશું
જળ દાબ. આ જળ દાબ બે પ્રકારનું હશે. આપણે કહેશું શોર્ટમાં લખું છું પોઝિટિવ એટલે કે ધનાત્મક જળ દાબ, અને બીજું હશે ઋણાત્મક જળ દાબ અથવા જળ દાબ. બરોબર. ધનાત્મક જળ દાબ એટલે શું? તો આપણે ધનાત્મક જળ દાબ એટલે તમે જોયું છે ગાર્ડન હોજ લખેલું છે. તો ગાર્ડન હોજ એટલે આપણે જોયું છે મિત્રો તમે કે ગાર્ડન હોય એમાં ફુવારા લાગેલા હોય. બરોબર. તો એમાં શું થાય કે એમાંથી પાણી પ્રેશર મારી અને બધે ફરશે. તો એ ધનાત્મક છે. બરોબર. પરંતુ આપણે ઋણાત્મક કહીએ તો ઋણાત્મકમાં શું પેલું પ્રેશર લાગીને જાય છે. પરંતુ અહીં ઋણાત્મકમાં આપણે ઉદાહરણ જોઈએ કે સ્ટ્રો દ્વારા ખેંચાતું પાણી. તમે મસ્ત નારિયેળ પાણી પીતા હોય અને એમાં સ્ટ્રો નાખી અને ખેંચો એટલે કે ઉપરની તરફ તમે શું કર્યું? ખેંચાણ કર્યું. એવા પ્રકારનું હોય આપણે શું કહીશું? ઋણાત્મક જળ દાબ. અને પ્રેશરથી જેમ આપણે કહીએ કે ભાઈ મોટર છે, મોટરથી પાણી ભરી અને ટાંકા ઉપર ચડે મોટરથી પાણી, તો એ શું આપણે પ્રેશર આપ્યું, તો એને કહેવાશે ધનાત્મક જળ દાબ. અને આપણે જો ખેંચીએ કોઈ દ્વારા, આપણે કીધું કે સ્ટ્રો નાખી અને પાણી ઉપરની તરફ ખેંચીએ છીએ તો એ કેવું છે થશે? તો એ થશે ઋણાત્મક જળ દાબ. બરોબર. તો આટલા સુધી આપણે જોયું કે ભાઈ લાંબા અંતરનું વહન કોને કહેવાય? તો પદાર્થો છે. આ બધા પદાર્થો જે પાણી, ખનિજ દ્રવ્યો અને ખોરાકને છે એ પદાર્થોનું વહન સંવહન તંત્ર દ્વારા થતું હોય તો એને આપણે શું કીધું? એને લાંબા અંતરનું વહન સ્થળાંતર કીધું. કેમ લાંબા અંતરનું વહન કીધું? તો ખ્યાલ આવી ગયો મિત્રો કે મૂળ છે, મૂળમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો લઈ અને છેક જલવાહક તંત્ર દ્વારા ક્યાં લઈ જવાના? પર્ણમાં. સંવહન તરીકે શું થયું? જલવાહક તંત્ર. તો મૂળથી છેક પર્ણ સુધી લઈ ગયા આપણે. પર્ણમાં જે ખોરાક મળ્યો એ છેક મૂળ સુધી લઈ જઈશું, અન્ય ભાગોમાં લઈ જઈશું. તો આવા પ્રકારનું વહન છે એને આપણે શું કીધું? તો એવા પ્રકારના વહન આપણે લાંબા અંતરનું વહન કીધું. બરોબર. પછી આપણે કીધું કે આ જે સંવહન તંત્ર છે બે પ્રકારના જલવાહક તંત્ર છે અને અન્નવાહક તંત્ર છે. જલવાહક તંત્રમાં આપણે કીધું કે પાણી છે, ખનિજ દ્રવ્યો છે, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક દ્રવ્યો છે, અંતઃસ્ત્રાવો છે, બધા એના દ્વારા વહન પામશે. અન્નવાહક તંત્ર દ્વારા આપણે કીધું કાર્બનિક પોષક દ્રવ્યો એટલે કે જે ખોરાક બન્યો છે એ અને આ કાર્બનિક રસાયણ એટલે અમુક પોષક તત્વો જીર્ણ થયેલા પાંદડામાંથી નવા પર્ણમાં સ્થળાંતર થતા પોષક દ્રવ્યો એ કોના દ્વારા? અન્નવાહક તંત્ર દ્વારા બનશે. બરોબર. પછી આપણે કીધું ભાઈ આ પાણીનું વહન થાય છે કેવી રીતના? તો આપણે કીધું કે દાબ ભિન્નતાના આધારે એટલે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ પાણીનું વહન થાય છે. પરંતુ એકલા પાણીનું વહન થતું નથી, એ પાણીની સાથે સાથે તેમાં ઓગળેલા ખનિજ ક્ષારો એટલે શું થશે? દ્રાવણ થાય અથવા તેમાં તરતા સ્વરૂપે દ્રવ્યો હોય તો નિલંબિત સ્વરૂપે હોય એ સ્વરૂપે પાણીનું વહન વધુ દબાણથી ઓછા દબાણ તરફ થાય છે. તો આ પાણીનું વહન થયું એની સાથે સાથે શું થયું? ખનિજ દ્રવ્યો, અમુક ખોરાક ને બધાનું વહન થશે. એટલે આપણે એને કીધું કે સામૂહિક પ્રણાલી. આ જે સિદ્ધાંત છે વહનનો એ કયો છે? સામૂહિક વહન અથવા સામૂહિક પ્રણાલી, માસ ફ્લો. બરોબર. પછી આપણે કીધું કે આ દબાણ છે પાણી રિલેટેડ છે એટલે આપણે એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર નામ આપ્યું. એટલે કે જળ દાબ કહેવાય ગુજરાતીમાં. આપણે કીધું મિત્રો કે જળ દાબ બે પ્રકારના હોય, ધનાત્મક અને ઋણાત્મક. ધનાત્મક હોય તો ગાર્ડન હોય, ગાર્ડનમાં આપણે પાણી પ્રેશરથી જે ફૂંકાય છે એ, અને ઋણાત્મક કીધું હોય તો સ્ટ્રો દ્વારા આપણે પાણી ખેંચીએ એટલે ખેંચાણ કરીએ આપણે અને ઋણાત્મક કહેવાય. બરોબર. હવે આપણે જોઈશું કે મૂળ રોમ દ્વારા, આ મૂળ રોમ છે તો મૂળ રોમ એ અધિસ્તર સૌથી બહારનું સ્તર મૂળનું છે. એ મૂળના બહારના સ્તરમાં બહિરુદ્ભેદ તરીકે નીકળેલા મૂળ રોમ હોય છે. આ મૂળ રોમની કોષ દિવાલ પાતળી હોય છે એટલા માટે શું થશે? પાણી જલ્દી શોષાશે. અને મૂળ રોમની સપાટી મોટી હોય છે એટલે કે એ શોષણની સપાટીનું કાર્ય કરે. શોષણ સપાટી વધારવાનું કાર્ય કરે છે. આ મૂળ રોમ દ્વારા પાણી અને ખનિજ ક્ષારો મૂળ રોમ દ્વારા મૂળમાં પ્રવેશશે, મૂળ રોમમાં આવશે, પછી અધિસ્તરમાં આવશે. બરોબર. અને એના પછી જે રચના આવેલી છે એ આપણે જોઈશું મિત્રો કે અલગ અલગ આખા આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું સ્તર આવેલા છે. અને એના પછી અહીંયા જલવાહક એટલે કે વાહક પેશી આવેલી છે. બરોબર. એ મૂળ રોમમાંથી જલવાહક સુધી આવશે. તો એ મૂળ રોમથી જલવાહક સુધી આવે છે એના પણ અલગ અલગ પથ છે, એના પાથવે છે બે પ્રકારના. આપણે જોઈશું એ કયા કયા પાથવે છે અને કેમ એમને કહેવાય છે. અને જલવાહક દ્વારા પછી ખેંચાણ બળ દ્વારા ઉપર પાણી જશે. પરંતુ હાલ આપણે શું જોઈશું કે મૂળ રોમ દ્વારા પાણીનું શોષણ. હાલ આપણે જે મુદ્દો જોઈશું પાણીનું શોષણ જોઈશું. તો ક્યાંથી સ્ટાર્ટ થશે? મૂળ રોમથી સ્ટાર્ટ થશે. પછી આપણે જોઈશું કે મૂળ છે એ મૂળના
અલગ અલગ જે સ્તર આવેલા છે એ આપણે સ્તર જોઈશું અને એથી જલવાહક સુધી કેવી રીતે પહોંચે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો તમારે શું કરવાનું છે મિત્રો, આ ટોપિક પહેલા સમજવાનો છે અને પછી ટોપિક રિલેટેડ તમારી જોડે જે પણ રેફરન્સ બુક હોય, ગાઈડ હોય કે પછી દર્પણ હોય કે પછી ટેક્સ્ટ બુક હોય, ટેક્સ્ટ બુક પહેલા વાંચવાની, લીટી સમજવાનું, આ સમજવાનો ટ્રાય કરવાનો, એ લીટી સમજવાનો ટ્રાય કરવાનો અને ના ખ્યાલ આવે તો પછી મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. બરોબર, એકલું બોર્ડનું સમજવાથી ખ્યાલ નહીં, બોર્ડનું સમજી જો પછી લીટી ટુ લીટી વાંચવી પણ જરૂરી છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. આગળ હવે આપણે જે પાણીનું શોષણ થાય છે એ પાણીના શોષણના આધારે બે પ્રકારના જે વહન છે, પથ છે, એ બે પ્રકારના પથ આપેલા છે. એ આપણે અહીં બે પ્રકારના પથ વિશે આપણે અભ્યાસ કરીશું એટલે તમારો ટોપિક કમ્પ્લીટ ક્લિયર થાય. પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કયા વાહન દ્વારા લાંબા અંતરનું વહન થાય છે. તો મેં તમને સમજાયા કે સામૂહિક પ્રણાલી અથવા સામૂહિક વહન દ્વારા લાંબા અંતરનું વહન પદાર્થોનું થાય છે, જેને આપણે ટ્રાન્સલોકેશન અથવા શું કીધું આપણે, એને આપણે કીધું સ્થળાંતર ગુજરાતીમાં. ચલો આપણે પથ જોવો હોય તો એના પહેલા મૂળનો આડો છેદ લઈએ એટલે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતનું વહન થાય છે અને એ પ્રમાણે આપણે પથની આપણે ચર્ચા કરીએ. બરોબર, તો સૌપ્રથમ મૂળનો આડો છેદ લઈશું. તો મિત્રો પહેલા આપણે કોષ દોરીશું. આ રીતનું મૂળનો સૌથી બહારનો આપણે આ રીતનો છેદ લઈએ ત્યારે આ રીતનું આખું રાઉન્ડ દેખાશે, પણ હાલ આપણે ખાલી સમજવા માટે હું આટલું દોરું છું. બરોબર, આ રીતનું ત્યાં આખો કોષ દેખાશે. તો આ જે મૂળનો આડો છેદ લઈને આપણે જે આ કોષો આપણે જોઈશું, આ રીતના આપણે કોષો મૂળના આડા છેદ લઈ અને જોઈશું મિત્રો. તો આ જે બહારનું જે સ્તર, સૌથી બહારનું સ્તર જોવા મળશે એને આપણે અધિસ્તર કહેવાશે અને આ જે રચના છે એને આપણે મૂળદ્રોમ કહીશું. બરોબર, સૌપ્રથમ પાણી શોષાશે ક્યાંથી? મૂળદ્રોમ દ્વારા શોષાશે. મૂળદ્રોમની જે સપાટી છે એ સપાટી મતલબ કોષ દિવાલ છે, એ કોષ દિવાલ કેવી હોય? પાતળી હોય તો પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરશે અને આ જે મૂળદ્રોમ રહ્યા એ મૂળદ્રોમ શું કરે તો શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. બરોબર, એના પછીનું જે આપણે કોષો દોરીશું, એના પછીના જે સ્તર આવેલું છે એ સ્તરના કોષો આપણે આ રીતના, વધારે હું દોરતો નથી ડિટેલમાં, ખાલી સમજવા માટે જ આપણે જોઈએ છીએ મિત્રો. તો આ જે આખું જે એના પછીનું સ્તર આવશે એને આપણે બાહ્યક કહીશું. શું કહીશું? બાહ્યક. બરોબર, એના પછી જે પાછું કોષોનું સ્તર આવશે, બાહ્યકનું છેલ્લું આપણે સ્તર કહીએ, છેલ્લું કોષોનું જે સ્તર હશે એ કોષોમાં વિભાજિત થશે, જેને આપણે અંતઃસ્તર કહીશું. શું કહીશું? અંતઃસ્તર. અંતઃસ્તર ઉપર એક પટ્ટિકા જોવા મળે છે. અંતઃસ્તર ઉપર આજે હું માર્ક કરું છું એ એક અંતઃસ્તર પર પટ્ટિકા જોવા મળશે. આ જે પટ્ટિકા છે એ પટ્ટિકાને આપણે કાસ્પેરિયન પટ્ટિકા કહીશું. કાસ્પેરિયન પટ્ટિકા આ સુબેરીન યુક્ત હોય છે. શું હોય છે મિત્રો? સુબેરીન યુક્ત અને પાણી માટે અપ્રવેશીલ છે. આ જે કાસ્પેરિયન પટ્ટિકા રહી એ પાણી માટે કેવી છે? અપ્રવેશીલ છે. એ પ્રશ્ન નેટમાં પૂછાઈ ગયો કે કાસ્પેરિયન પટ્ટિકા કયા સ્તરમાં આવેલી છે? તો એ આવેલી હોય કયા સ્તરમાં? અંતઃસ્તરમાં. અને એના પછી એક આખો કોષોનો સમૂહ આવશે આ રીતનો. એના પછી આ જે કોષોનો સમૂહ આવે એને આપણે કહીશું પરિચક્ર. બરોબર, અને એના પછી આખા કોષો આ રીતના આવેલા હશે. એટલે કયા કોષો? વાહક પેશી કહેવાય. કઈ પેશી કહેવાય? વહન કરતી પેશી. એટલે આપણે કઈ પેશી કહીશું? વાહક પેશી કહીશું. બરોબર, તો વાહક પેશીની અંદર બે આવે. આપણે વાહક પેશી કીધી
તો વાહક પેશીમાં મિત્રો બે આવે, એક આવશે ટૂંકમાં લખું છું જલવાહક પેશી અને બીજી આવશે અન્નવાહક પેશી. આ કોનું કોનું વહન કરાવે છે આપણને ખ્યાલ આવી ગયો, પણ અહીં આપણે સમજવાનું છે પાણીનું અને ખનિજ ક્ષારોનું વહન, એટલે અહીં હું હાલ લખું છું જલવાહક પેશી અથવા જલવાહક તંત્ર. ઓકે મિત્રો, તો પહેલા તમને એ ખબર હોય છે કે મૂળનો આપણે આડો છેદ લઈએ એને બહારથી અંદર ક્રમમાં આપણે લખવું હોય તો કયા કયા સ્તર આવે, તો પહેલું આવશે અધિસ્તર, પ્રશ્ન પૂછાય છે, બીજું આવશે બાહ્યક, ત્રીજા નંબરનું આવશે અંતસ્તર અને ચોથા નંબરનું આવશે પરિચક્ર. બરોબર, 4 સ્તરો આવેલા હોય છે. આપણે જો કાસ્પેરિયન પટ્ટિકા એ સુબેરીયુક્ત હોય છે અને એનું આપણે સુબેરીયુક્ત છે અને કેવું છે તો આપણે કીધું કે ભાઈ પાણી માટે કેવી છે, તો પાણી માટે અપ્રવેશશીલ છે, પાણીનો પ્રવેશ થતો નથી, એટલે પ્રાણી માટે કેવું છે અપ્રવેશશીલ છે. બરોબર, કેમ કે સુબેરીયુક્ત બનેલું હોય છે એટલા માટે. તો આપણે કહીશું મિત્રો કે આ જે મૂળ રૂમ છે આ મૂળ રૂમ અહીં આપણને ખબર છે કે જમીનમાં પાણી વધતા શું હશે, તો જમીનમાં પાણી વધતા ખનિજ દ્રવ્યો હશે અથવા ખનિજ પોષક તત્વો હશે. આ પાણી અને ખનિજ પોષક તત્વો મૂળ રૂમ દ્વારા ક્યાં આવશે, અધિસ્તરમાં આવશે અને ત્યાંથી પછી કેવા પ્રકારે વહન પામે છે એના આધારે એમના બે નામ પડ્યા છે એ આપણે જોઈએ. બરોબર, તો આ જે વહન થાય છે આપણે સામૂહિક પ્રણાલી કીધી કે સામૂહિક પ્રણાલી વહન થાય છે. બરોબર, પ્રણાલી દ્વારા વહન થાય છે, દ્વારા વહન. તો આ વહનના પથ કેટલા, તો વહન પથ 2 છે. એકને આપણે કહીશું અપદ્રવ્ય પથ અને બીજાને આપણે કહીશું સંદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથ જેને આપણે કહીશું એપોપ્લાસ્ટ પાથવે અને આને આપણે કહીશું સિમ્પ્લાસ્ટ શું કહીશું, પાથવે કહીશું, પાથવે. બરોબર, તો અહીં જુઓ મિત્રો કે આપણે સમજીએ પહેલા આ ઘણા બધા કોષો દોરેલા છે પણ હું બે જ કોષો દોરીને સમજાવું છું કે ચલો આપણે આ મેં બે કોષો દોરીએ આ રીતના અને પાણીનું વહન રહ્યું એ આપણને ખબર છે કે બે કોષો હશે અને કોષોની ફરતે શું હશે, તો અહીં હું દર્શાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે બંનેનું કે બહારનું જે હોય એને આપણે કોષ દિવાલ કહીશું, સૌથી બહાર હશે વનસ્પતિ કોષમાં, અને અંદર જે આ છે એને આપણે કોષ રસ પટલ કહેવાય મિત્રો. કોષ રસ શું કહીશું, પટલ, આ તમને ખ્યાલ જ છે. તો આપણે કહીશું કે આ જે બે કોષો વચ્ચે જે જગ્યા છે, કોષો વચ્ચે જે ઘણા બધા કોષો છે, આ જો કોષો વચ્ચે જે જગ્યા છે આ જગ્યાને શું કહેવાય, આંતરકોષીય અવકાશ કહેવાય. શું કહીશું આપણે, આંતરકોષીય અવકાશ. બરોબર, તો જો પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન આપણે કહીએ કે આજે આ પાણીનો હું એરો દર્શાવું છું, પાણી, આ જે પાણી છે દેખો, પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન ક્યાં થાય છે, આંતરકોષીય અવકાશમાંથી અથવા કોષ દિવાલમાંથી થશે. ક્યાંથી થશે, આંતરકોષીય અવકાશ એટલે બે કોષો વચ્ચે આવેલી જગ્યા અવકાશમાંથી અથવા કોષ દિવાલમાંથી થાય. તો આપણે એને શું કહીશું, એને આપણે કહીશું અપદ્રવ્ય પથ. બરોબર, પાણીનું વહન ક્યાંથી થાય, તો પાણીનું વહન ક્યાંથી થાય, તો પાણીનું વહન કોષોની વચ્ચે આવેલ જગ્યા એટલે કે આંતરકોષીય અવકાશમાંથી થાય અથવા કોષ દિવાલમાંથી થશે. તો આપણે એને શું કહીશું, અપદ્રવ્ય પથ કહીશું. એ કોષરસ પટલની આરપાર જઈ શકશે નહીં. બરોબર, એટલે વહન નહીં થાય. જો કોષરસ પટલની આરપાર વહન થાય તો એને આપણે શું કહીશું, સંદ્રવ્ય પથ કહીશું. કોષરસ પટલની આરપાર વહન થશે તો આપણે એને શું કહીશું, સંદ્રવ્ય પથ. તો ચલો હું પાણીનું વહન દર્શાવું, તમને ખ્યાલ આવી જાય મિત્રો કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન આ રીતનું થાય છે, આ રીતનું આમ થશે. બરોબર, આખું આપણે અહીંયા કાસ્પેરિયન પટ્ટિકા કરી પણ અમુક જગ્યાએ શું છે, થોડી જગ્યા આવેલી છે પાણીના પ્રવેશવા માટે આ રીતની. બરોબર, આંતરકોષીય અવકાશમાં તો બિલકુલ જગ્યા નહીં હોય, કાસ્પેરિયન પટ્ટિકા હશે. તો આ રીતની કોષો દ્વારા કોષોમાંથી થઈ અને છેક જલવાહકમાં પાણી પહોંચે. તો આ જે ગ્રીન કલરનો મેં પાથવે દર્શાવ્યો એ પાથવે કેવો કહેવાય મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ કે કોષોમાંથી આરપાર થઈ, કોષ દિવાલમાંથી તો આરપાર થાય પણ કોષરસ પટલમાંથી આરપાર થઈ અને વહન થાય છે, તો એને આપણે કહીશું સંદ્રવ્ય પથ. શું કહીશું, સંદ્રવ્ય પથ. પણ બીજો પાથવે હું બતાવું છું આ બ્લેક કલરથી કે ભાઈ આ રીતનું મૂળ રોમમાંથી જઈ અને આ કોષો વચ્ચે દેખો, આ કોષો વચ્ચે કોષ દિવાલ વચ્ચે આમ ફરતું આમ કોષો વચ્ચેથી ફરતું અહીંયા જશે. સંદ્રવ્ય અપદ્રવ્ય પદ આટલા સુધી જાય
પછી પાણીનું શું આવેલું છે તો પાણી માટે અપ્રવેશશીલ આવેલી છે રચના કાસ્પેરિયન પટ્ટિકા આવેલી છે તો આ કાસ્પેરિયન પટ્ટિકા હવે આ પાણીને અદ્રવ્ય પદ દ્વારા વહન નહીં થાય કેમ કે અહીંથી પાણી હવે શું થશે તો અહીંથી પાણી સીધું ક્યાં તો સીધું કોષરસ પટલમાં થઈને વહન પામશે બરોબર એટલે આ પણ શું થઈ ગયું આ પણ હવે સંદ્રવ્ય પદ થઈ ગયો તો એ પણ પૂછાય કે અપદ્રવ્ય પદ ક્યાં સુધી હોય છે તો આપણે કહી શકીશું મિત્રો કે અપદ્રવ્ય પદ ક્યાં સુધી હોય છે તો મૂળ રૂમથી માંડી અને બાહ્યક સુધી અપદ્રવ્ય પદ હોય છે પછી શું થાય છે કે પછી પાણી માટે અપ્રવેશશીલ એક પટ્ટિકા આવેલી છે જેને આપણે કાસ્પેરિયન પટ્ટિકા કીધી ક્યાં આવેલી હોય અંતઃસ્તરમાં બરોબર તો આ કાસ્પેરિયન પટ્ટિકા પાણીને જવા જ દેતી નથી તો પાણી કોષો આ બે કોષો વચ્ચે જઈ નહીં શકે કાસ્પેરિયન પટ્ટિકા છે એટલે તો પાણી પછી ક્યાં પ્રવેશે કોષમાં પ્રવેશે અને કોષરસ પટલમાં પ્રવેશે અહીં આપણે કીધું હતું કે અહીં પાણી એકલું પાણી નથી પ્રવેશતું પરંતુ પાણી અને શું પ્રવેશે ખનિજ દ્રવ્યો તો આપણે કીધું હતું કે કોષરસ પટલમાં શું આવેલું હોય તો કોષરસ પટલમાં સ્પેશિયલ વાહક પ્રોટીન આવેલા હશે આ વાહક પ્રોટીન અર્ધપ્રવેશશીલ પટલ તરીકે વર્તે અથવા પસંદગીમાન પટલ તરીકે વર્તે એટલે શું થશે મિત્રો કે પાણી તો આવશે જ પણ એમને જરૂરી ખનિજ દ્રવ્યો હશે એમને જ આરપાર વહન થવા દેશે એટલે આપણે કહી શકીએ કે 100% ખનિજ દ્રવ્યો પાણીમાં બધા જ ખનિજ દ્રવ્યો આવ્યા હોય પાણીમાં વહન થઈ પણ અહીં શું થશે કે જેમની જરૂર હશે એમને જ એન્ટ્રી મળશે જેમની જરૂર નહીં હોય એમને એન્ટ્રી મળશે નહીં બધા ખનિજ દ્રવ્યો આવશે નહીં આ પણ તમને ખબર હોવી જોઈએ બરોબર અને પછી જલવાહક પેશીમાં થશે અને ત્યાંથી ખેંચાણ બળ દ્વારા પછી આગળ ઉપર જશે એ આપણે આગળ જોઈશું પણ અહીં તમને ખબર હોવી જોઈએ મિત્રો કે સામૂહિક પ્રણાલી દ્વારા વહન થાય છે એ બે દ્વારા વહન થાય છે અપદ્રવ્ય પદ અને સંદ્રવ્ય હવે આપણે કહીએ કે અપદ્રવ્ય પદ રહ્યું એ બે કોષ દિવાલમાંથી અથવા કે બે કોષોની વચ્ચે રચના આવેલી ત્યાંથી વહન થાય છે એટલે આ જે વહન થાય છે એ કેવું કહેવાય નિર્જીવ કહેવાય કેવું કહેવાય નિર્જીવ કેમ કે અહીં આપણે કહેશું કે જલવાહિની અને જલવાહિની છે આ જલવાહિની દ્વારા પણ જે પાણીનું વહન થાય છે એ પણ અપદ્રવ્ય પદ કીધું છે કેમ કે એ જલવાહિની અને જલવાહિની કેવી હોય નિર્જીવ હોય છે કેવી હોય છે નિર્જીવ એટલે કે નિર્જીવ રીતે વહન થાય તો આપણે એને શું કહેવાય અપદ્રવ્ય પદ નિર્જીવ એટલે બે કોષો વચ્ચેનો આ જે બે કોષો વચ્ચેની જગ્યા છે આંતરકોષીય જે અવકાશ છે બરોબર અથવા કોષ દિવાલ છે તો કેવી છે મિત્રો એ તો નિર્જીવ છે બરોબર પણ આપણે સંદ્રવ્ય પદ કહીએ તો એ લિવિંગ છે સજીવમાંથી થાય છે કેવી રીતે કોષોની વચ્ચેથી કોષરસ પટલને આર પાર કરી અને વહન થાય છે તો ચલો તમે મને જવાબ આપી શકો કોમેન્ટ બોક્સમાં પણ આપજો કે ઝડપી વહનની પ્રક્રિયા કઈ હશે કયા પથની હશે સંદ્રવ્ય કે અપદ્રવ્ય તો તમને તરત જ જવાબ મળશે મિત્રો સંદ્રવ્ય પદ કેમ કે સીધું આર પાર સીધું વહન થાય છે અને આ તો કોષોમાંથી ફરતા કોષોની ફરતે આવશે એટલે અપદ્રવ્ય થાય છે આપણે એ પણ શીખ્યા કે અપદ્રવ્ય પદ ક્યાં સુધી રહેશે તો અપદ્રવ્ય પદ અંતઃસ્તર સુધી રહેશે પછી નહીં આવે પછી શું થઈ જશે અંતઃસ્તર પછી શું થઈ જશે તો અંતઃસ્તર પછી સંદ્રવ્ય પદમાં ફેરવાશે કેમ કે અંતઃસ્તરની ફરતે કાસ્પેરિયન પટ્ટિકા આવેલી છે જે સુબેરિનની બનેલી છે અને આ સુબેરિન પાણી માટે અપ્રવેશીલ છે એટલે હવે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ છે ત્યાંથી પાણી જઈ શકશે નહીં કોષ દિવાલથી નહીં જઈ શકે કેમ કાસ્પેરિયન પટ્ટિકા છે એટલા માટે તો હવે આ શું થશે તો હવે આ જે પાણી હતું અપદ્રવ્ય પદ દ્વારા આવેલું એ સીધું કોષરસ પટલમાંથી વહન થશે એટલે અહીં સંદ્રવ્ય પદ થઈ જશે એટલે છેલ્લે તો શું થશે સંદ્રવ્ય પદ તો આ અપદ્રવ્ય પદ રહ્યો એ સમગ્ર મૂળ રૂમમાં પથરાયેલો છે કહી શકીએ સિવાય ક્યાં તો સિવાય અંતઃસ્તર કેમ સિવાય અંતઃસ્તર કેમ કે અંતઃસ્તરમાં કાસ્પેરિયન પટ્ટિકા આવેલી છે એ કાસ્પેરિયન પટ્ટિકા અંદર એને એન્ટ્રી થવા દેશે નહીં બરોબર ક્લિયર ને ચલો હવે આપણે આગળ એનસીઈઆરટી માં આકૃતિ આપેલી છે એના વિશે સમજી લઈએ તો તમને આઈડિયા આવી જાય બરોબર ચલો આટલું નોંધી દેજો મિત્રો ચલો મિત્રો આપણે આકૃતિ સાથે ડિટેલમાં જોયું પરંતુ આપણે એનસીઈઆરટી માં જે આપેલી છે બુક એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે કીધું કે ખનિજ દ્રવ્યો મૂળમાં પાણીના વહનનો પરિપથ એટલે કે ખનિજ દ્રવ્યો વત્તા પાણીનો પરિપથ કેવો છે
પરિપથ બે પ્રકારનો છે, અપદ્રવ્ય પદ અને સંદ્રવ્ય પદ. બરોબર? અપદ્રવ્ય પદ એટલે આપણે શું કીધું હતું? પણ આપણે જોઈ લઈએ પહેલા કે સૌથી બહારનું જે આ સ્તર છે, આ બહારના સ્તરને આપણે શું કીધું? અધિસ્તર. આ જે દર્શાવેલું છે આને કોષ દિવાલ કહેવાય છે. શું કહેવાય છે? કોષ દિવાલ. બરોબર? કોષ દિવાલ મતલબ આ જે છે એ કોષ દિવાલ, અને પછી એના પછીનું સ્તર છે એને આપણે કોષરસ પટલ કહીશું. પછી અધિસ્તર આવ્યું હતું. અધિસ્તર પછી શું આવ્યું હતું? તો આપણને ખબર છે મિત્રો, અધિસ્તર પછી બાહ્યક આવ્યું હતું, પછી અંતઃસ્તર, અંતઃસ્તર પછી પરિચક્ર આવશે, અને પરિચક્ર પછી અંદર શું હતું? તો અંદર હતું જલવાહક પેશી. બરોબર? આ રીતની આખી રચનાથી ક્રમ તમને ખ્યાલ આવી ગયો. અધિસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર અને જલવાહક પેશી. અંતઃસ્તર ઉપર એક આખી રચના આવેલી હતી જેને આપણે કાસ્પેરિયન પટ્ટિકા કહી હતી. શું હતું? કાસ્પેરિયન પટ્ટિકા. આ જે કાસ્પેરિયન પટ્ટિકા હતી એ આપણે કહ્યું મિત્રો કે સુબેરિન યુક્ત હોવાથી એ કાસ્પેરિયન પટ્ટિકા પાણી માટે કેવી હતી? તો પાણી માટે હતું અપ્રવેશ્ય. પાણીનો પ્રવેશ ત્યાં થઈ શકશે નહીં, પરંતુ અમુક જગ્યા સુધી જ. અમુક કોષ દિવાલ હતી ત્યાં આ રીતની સુબેરિન પટ્ટિકા આવેલી છે, મતલબ કાસ્પેરિયન પટ્ટિકા. તો હવે જોઈએ કે ચલો હું બ્લુ દ્વારા દર્શાવું છું, એને આપણે અપદ્રવ્ય પદ કહીએ. તો અપદ્રવ્ય પદ આપણે કીધું મૂળ રોમ, આજે આપણે મૂળ રોમ કીધું હતું આને. બરોબર? તો મૂળ રોમ દ્વારા પાણીનું શોષણ થઈ કોષ દિવાલ દ્વારા આ આંતરકોશીય અવકાશ થયો. આ પણ બે કોષો વચ્ચેનો અવકાશ, આ પણ બે કોષો વચ્ચેનો અવકાશ, આંતરકોશીય અવકાશ થયો. આંતરકોશીય અવકાશમાંથી પાછું કોષ દિવાલમાંથી પાછું અહીં જુઓ ક્યાં સુધી? બાહ્યક સુધી અપદ્રવ્ય પદનો વહન થશે. પછી શું થાય છે? પછી કોષ દિવાલમાં કે આંતરકોશીય અવકાશમાં પાણી પ્રવેશી શકશે નહીં. કેમ કે વચ્ચે સુબેરિનયુક્ત કાસ્પેરિયન પટ્ટિકા આવી છે એટલે. તો અહીંથી શું થશે મિત્રો? તો અહીંથી પાણીનો એરો તમે જોઈ શકો છો કે કોષ દિવાલમાં જશે, મતલબ કોષરસ પટલને ઘેરી દેશે અને પછી સંદ્રવ્ય પદ થઈ જશે. બરાબર? તો આ પ્રક્રિયા કેવી છે? ઝડપી પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ કે ગ્રીન દ્વારા હું જોઉં છું જેને આપણે સંદ્રવ્ય પદ કહીશું. તો મૂળ રોમ દ્વારા પાણી શોષાશે. પાણી શોષાઈ દેવો આ કોષરસ પટલ છે. કોષરસ પટલને શું કરે છે? આર પાર કરી અને એ પાણી જશે એટલે બે કોષો વચ્ચે તંતુઓ આવેલા હોય. આ જે તંતુઓ રહ્યા એને આપણે કહીશું કોષરસ તંતુ. શું કહીશું? કોષરસ તંતુ. ઇંગ્લિશમાં એને કહેવાય છે પ્લાઝ્મોડેસ્મોટા. બરોબર? તો આ કોષરસ તંતુ છે, બે કોષોને જકડી રાખવા માટે હોય છે કોષરસ તંતુ. અને તમે કોષ જીવનના એકમમાં ભણ્યા પણ હશો, તો ત્યાંથી આ પાણી પ્રવેશશે સીધું પાછું કોષમાં જઈને કોષરસ પટલમાં જઈને કોષરસ પટલની આરપાર પરિચક્રમાં, અને પરિચક્રમાંથી સીધું ક્યાં જશે મિત્રો? સીધું જશે જલવાહકમાં, અને જલવાહકમાંથી કઈ ખેંચાણ દ્વારા ઉપરની તરફ પાણીનો વહન થશે. બરોબર? તો આપણે કહી શકીએ છીએ કે અપદ્રવ્ય પદ છે એ અપદ્રવ્ય પદ કોષ દિવાલ અથવા આંતરકોશીય અવકાશમાં થઈ અને એનું વહન થાય છે. સંદ્રવ્ય પદમાં શું થાય છે મિત્રો? તો સંદ્રવ્ય પદમાં કોષરસ પટલની આરપાર થઈને વહન થાય છે. અપદ્રવ્ય પદમાં કોષરસ પટલને આરપાર થશે નહીં. બીજું આપણે જોયું કે આ કોષની બારોબાર જાય છે એટલે અપદ્રવ્ય પદ રહ્યું એ ઝડપી હોય, સંદ્રવ્ય પદ કેવું હોય? ધીમું હશે. બરોબર? પછી આપણે કહ્યું મિત્રો કે અપદ્રવ્ય પદ છે એ અપદ્રવ્ય પદ ક્યાં સુધી છે? તો અધિસ્તરથી બાહ્યક સુધી છે. પછી કાસ્પેરિયન પટ્ટિકા આવેલી હોવાથી અપદ્રવ્ય પદ જઈ શકશે નહીં. અપદ્રવ્ય પદ ત્યાંથી સમાપ્ત થઈ જાય. એ અપદ્રવ્ય પદ હવે શેમાં ફેરવાઈ જશે મિત્રો? તો એ ફેરવાઈ જશે સંદ્રવ્ય પદમાં. બરોબર? તો આજે આપણે જે સામૂહિક વહનના સિદ્ધાંતની પ્રણાલી ભણ્યા, લાંબા વહનનું અંતર ભણ્યા, એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને આપણે જોયું કે ભાઈ આ જે મૂળમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે. તો આપણે કીધું મિત્રો કે બે રીતે એનું વહન થાય છે, એક સંદ્રવ્ય પદ અને એક અપદ્રવ્ય પદ. અપદ્રવ્ય પદમાં આપણે એવું કીધું કે અપદ્રવ્ય પદ બે કોષો વચ્ચે આવેલ આંતરકોશીય અવકાશ અથવા કોષ દિવાલની આરપાર થતું વહન છે. કોષ દિવાલ તંત્ર છે, કોષરસ પટલની આરપાર થઈ શકશે નહીં. સંદ્રવ્ય પદમાં આપણે કીધું કે કોષરસ પટલની આરપાર થઈને વહન થાય છે. અને તમારા ક્રમ મૂળનો આપણે આડો છેદ લઈએ તો ક્રમ તમને ખબર હોવી જોઈએ મિત્રો કે અધિસ્તર આવશે, બાહ્યક આવશે, અંતઃસ્તર આવશે, પરિચક્ર આવશે, જલવાહક આવશે. આ પ્રશ્ન નેટમાં પૂછાઈ ગયો કે અંતઃસ્તર અથવા કાસ્પેરિયન પટ્ટિકા કયા સ્તરમાં આવેલી છે? તમારો ફટાફટ જવાબ આવડવો જોઈએ. કયા સ્તરમાં? અંતઃસ્તરમાં આવેલી છે.
તો આ આખી ડિટેલ તમે સમજી અને ટેક્સ્ટ બુકમાં વાંચો તો તમને એકદમ ઇઝીલી આવડી જશે. થેન્ક યુ મિત્રો.